રાજકોટના પડધરીમાં ખેડૂત આંદોલનમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી છે। ઓછી હાજરીને લઈને ખેડૂત હિત રક્ષક સમિતિએ નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે ખેડૂતો વાવણી કરવા જતા અને તેના કારણે આ પાંખી હાજરી થઈ છે। રાજકોટમાં આજથી 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ થયા છે। રેલી યોજીને પડધરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાતમાં 100 થી વધારે આવી રહી છે, એટલે આખું ગુજરાત આનાથી પ્રભાવિત થવાનું છે। અત્યારે શરૂઆત મોરબી, કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લા અને પડધરી તાલુકા સુધી આ લાઈનો પહોંચી છે, તો સ્વાભાવિક છે કે અહીંના ખેડૂતો જાગૃત થયા છે અને આ લડાઈ સરકાર સામે કરી રહ્યા છે। અગાઉથી એના માટેની જે પોલિસી હોય, જે કે નીતિ નિયમો હોય, એ ખેડૂતને વિશ્વાસમાં રાખીને બનાવવામાં આવે, ખેડૂતને ભેગો રાખીને બનાવવામાં આવે, કારણ કે ખેડૂતના ખેતરમાં થાંભલા ખોડવાના છે અને ખેડૂતને અંધારામાં રાખીને નિયમો બનાવે, અંધારામાં રાખીને તંત્રને સાથે રાખીને કામગીરી કરે તે અન્યાયરૂપ છે। પડધરી તાલુકાના 5 ગામમાં નોટિસો અપાઈ ગઈ છે અને ટોટલ 44 ગામનું લિસ્ટ છે। 44 ગામમાંથી વીજળીના થાંભલા નીકળવાના છે, એટલે ખેડૂતો હોય ને એક ગામમાં 65 ની સંખ્યા થાય એક ગામ દીઠ, તો તાલુકા લેવલે જઈને તો હજારો ખેડૂત થઈ ગયા છે। તો અમારી કિંમત રહી ને કિંમત ભાઈ, 1 કરોડ રૂપિયા કિંમત હોય ને તો એ 25 લાખમાં કોઈ લેતું નથી એ જમીન। બીજું કે આજે અમે 2 ભાઈ ભેગા હોય, અમારી જમીનમાં થાંભલો આવ્યો અને પછી ભાઈઓ ભાગમાં થાંભલાવાળી જમીન લેશે કોણ?